ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ સામાજિક સંગઠન હોય કે ગમે તે હોય, જાહેર જીવનમાં ક્યાંય પણ ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતમાં હિંસાને સ્થાન નથી. વિસાવદરમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટીની જીત નથી. પાટીદાર આંદોલનથી લોકપ્રિય બનેલ પાટીદાર યુવા નેતા ગોપાલ ઇટાલિયાની જીત છે. આમ આદમી પાર્ટી હજુ તો ઘોડિયામાં છે. હજુ એમને ગ્રોથ કરવાની ઘણી બધી વાર છે. ઈસુદાન ગઢવીની જનસભામાં એક પ્રશ્ન પૂછનાર વ્યક્તિને મારવાની ઘટના બાદ હવે રાજનીતિ ગરમાઈ છે. ભાજપ પણ હવે ખુલીને સામે આવીને આ મામલે આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહી છે. ત્યારે આપણી સાથે વરુણ પટેલ ભાજપના નેતા જોડાયેલા છે. વરુણભાઈ, આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતના જોઈ રહ્યા છો? જો રાજનીતિમાં કોઈની સભા પણ કોઈ દિવસ કોઈ ડિસ્ટર્બ ના કરવી જોઈએ અને કોઈની સભામાં પ્રોબ્લેમ થાય એવું પણ એક્ટિવિટી કોઈએ ના કરવી જોઈએ. એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. પણ સામે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. ક્યાંય કોઈ આવી ઘટના થાય છે તો એમાં હિંસાનો સહારો ના લેવો જોઈએ અને હિંસાના સહારે રાજનીતિ કોઈને પણ કરવાનો અધિકાર નહીં. ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ સામાજિક સંગઠન હોય કે ગમે તે હોય, જાહેર જીવનમાં ક્યાંય પણ ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતમાં હિંસાને સ્થાન નથી. ઈસુદાન ગઢવીનો એવો આરોપ છે કે આમ આદમી પાર્ટીનો વિસાવદર જીત્યા બાદ દરેક જિલ્લે અને રાજ્ય વ્યાપ વધી રહ્યો છે. તેને લઈને હવે ભાજપ ગભરાયું છે. તો આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આ પ્રકારનું ષડયંત્ર કરી રહી છે. તેમના માણસ મોકલી રહ્યા છે અને સભામાં હોબાળો થાય તેવું કરી રહી છે. તો આમ આદમી પાર્ટીની 2-4 સીટો છે અને રહી વાત વિસાવદરની, તો વિસાવદરમાં હું તમને પ્યોરલી કહું, વિસાવદરમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટીની જીત નથી. પાટીદાર આંદોલનથી લોકપ્રિય બનેલ પાટીદાર યુવા નેતા ગોપાલ ઇટાલિયાની જીત છે. અને ગોપાલ ઇટાલિયાએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા પછી આમ આદમી પાર્ટીએ એમને પોતાના સિમ્બોલ ઉપરથી લડાયા છે અને ગોપાલ ઇટાલિયાના નામે એ તરી જવા માંગે છે. આમ આદમી પાર્ટી હજુ તો ઘોડિયામાં છે. હજુ એમને ગ્રોથ કરવાની ઘણી બધી વાર છે. 2-4 સીટો આવી હોય તો એમને વિવેકપૂર્ણ રીતે, અહિંસક રીતે ગુજરાતમાં પોતાની વિચારધારાથી લોકોને જોડવાનો પ્રયત્ન કરે, બધાનું સ્વાગત છે. એમાં કંઈ વાંધો જ નથી. પણ ગાંધીના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં કોઈ પણ રાજકીય પાર્ટીને, રાજકીય વ્યક્તિને, સામાજિક સંગઠનને કે રાજકીય સંગઠન હિંસાનો કોઈ અધિકાર આપ્યો નથી. અહિંસક વાતોથી, પોતાની વિચારધારાથી તમે કોઈને પણ તમારી સાથે જોડો, એમાં કંઈ વાંધો જ ના હોઈ શકે. પણ હિંસાનું સ્થાન નથી. મારવો બિલકુલ યોગ્ય નથી. આ ઉપરાંત ઈસુદાન ગઢવીનો એવો પણ આરોપ છે કે આ જે વ્યક્તિ હતો તે દિલ્હીના સવાલો પૂછતો હતો કે દિલ્હીમાં આમ થયું છે, યમુના નદીમાં પ્રદૂષણ છે, કેજરીવાલે શીશ મહેલ બનાવ્યો. તો એ પરથી જ લાગે છે તે ગુજરાતના સવાલો નથી પૂછતો કે ગુજરાતમાં પેપરો ફૂટે છે, ઘણી બધી સમસ્યા છે, અને દિલ્હીના જે રીતના સવાલો પૂછતો હતો તેને લઈને ભાજપે મોકલેલો માણસ હોય અને ભાજપ તેને બદનામ કરવા માટે આ પ્રકારનું કાવતું ઘડતું હોય તેવો તેમણે આરોપ લગાવ્યો છે. જો આ વાત છે ને ભાજપ કોંગ્રેસની કે આપની નથી. આ વાત શાંતિની છે, સલામતીની છે, સુખાકારીની છે, ગાંધી અને સરદારના વિચારોના ગુજરાતની છે. અને હું એ વિષયમાં વાત કરી દઉં તો હું રાજનીતિક વાત નથી કરતો. એ તો ઈસુદાનભાઈ આવા આક્ષેપ લગાવે ને એ બધી વાત કરે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ પોલિટિક્સ. એમની રાજનીતિનો ભાગ છે. એ જે હોય, પણ ઈસુદાનભાઈ અને આમ આદમી પાર્ટીએ ભવિષ્યમાં ધ્યાન રાખવું જોઈએ કે ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એ રીતની રાજનીતિ બધાએ સાથે મળી અને કરવી જોઈએ. વરુણભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.